હેલો ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે આપણો લેક્ચર નંબર 2 છે બેટા. આજે આપણે ફોર્મ્યુલામાં સેકન્ડ લેક્ચર લઈને આવ્યા છે. ઓલરેડી આપણે છે ને આટલું બધું શીખી ગયેલા છે. sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા, cot થીટા શું છે, થોડુંક રિલેશન આ જોયું તો tan થીટા, cot થીટા. આજે આપણો લેક્ચર નંબર 2 છે, ફોર્મ્યુલા લેક્ચર. ન્યુમેરિકલ લેક્ચર નથી, દાખલા નથી કરવાના. આજે ફક્ત આપણે છે ને ફોર્મ્યુલાને સમજવાની કોશિશ કરવાની છે. મેં તમને રિક્વેસ્ટ કરા બેટા, અગર તમે દાખલા કરવા જાઓ છો તેના પહેલા તમે આ ફોર્મ્યુલા લેક્ચર જરૂર જોજો, કેમ કે આ તમને તમારું કોન્સેપ્ટ બિલ્ડઅપ થશે. તમને સમજમાં આવશે કે ફોર્મ્યુલા કેવી રીતના બન્યા છે ને કેવી રીતના યાદ રાખવાના છે. અગર નહીં યાદ રહેશે તો પછી ત્યાં પાછા કન્ફ્યુઝ થશો, પછી પાછું જોવા પડશે ને પાછું ટાઈમ વેસ્ટિંગ થઈ જશે. ક્લિયર? ચાલો તો આજે આપણે જોવાના છે, આજે જે લેક્ચરમાં છે ને બધા ફોર્મ્યુલા કવર થઈ જશે. લેક્ચર વધારે લાંબુ નહીં, 15 થી 20 મિનિટનું લેક્ચર હશે બેટા. તેની અંદર બધા ફોર્મ્યુલા કવર થઈ જશે. અને પેલું ટેબલ પણ છે ને તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટેબલ, તે પણ જે વેલ્યુ બધી વગેરે યાદ રાખવાની છે તે બધું ટેબલ વગેરે બધું કવર કરી મૂકા છે. શરૂઆત કરીએ. અત્યાર સુધીના લેક્ચરમાં તમે જોઈ ગયા છો, अब तक के पड़ाव में आपने देख रखा है. અત્યાર સુધીના લેક્ચરમાં તમે જોયું આવું એક ત્રિકોણ બનાવ્યું હતું મેં. ત્રિકોણમિતિ શાના માટે એપ્લિકેબલ છે બેટા? શાના માટે ઉપયોગી છે? કાટકોણ ત્રિકોણ માટે. અહીંયા છે બસંતી, નો ડાન્સ, બસંતી, નો ડાન્સ. ચાલો, એની માટે આ સામેની બાજુ, સામેની બાજુ, આ છે પાસેની બાજુ, આ છે ખંડ A B C. ચાલો, આપણી પાસે કેટલા વિધેય છે? 6. sin, અહીંયા c છે તો c પર લગાવીએ. sin c, cos c, tan c, cosec c, આનું ઊંધું sec c, આનું ઊંધું cot c. ચાલો, ઠીક છે. sin c મતલબ હવે તમે યાદ કરી લો, શાક પાક છાપા, શાક પાક છાપા, શાક પાક છાપા. યાદ રહી ગયો? ચાલો, શાક પાક છાપા, શાક પાક છાપા. આનું ઊંધું છે ને કસા, કપા, અને પાશા. એ બધું યાદ રાખવાની કઈ જરૂર નથી આ બધાને, હે ને? જે પણ વેલ્યુ આવે તેનું ઊંધું કરી મૂકવાનું, તમારું કામ થઈ જશે. એટલે આપણે આટલી બધી વસ્તુઓ ભણ્યા હતા. એના પછી આપણે થોડુંક હજી પણ ભણી ચૂક્યા છે. શું ભણ્યા છે? tan થીટા બરાબર શું છે? sin થીટા ના છેદમાં cos થીટા, અને cot થીટા શું છે બેટા? cot થીટા શું છે? cos થીટા ના છેદમાં sin થીટા. ડન. બીજા જે ફોર્મ્યુલા છે તેની અંદર આપણે જોઈએ, tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા, અને cot થીટા બરાબર cos થીટા ના છેદમાં sin થીટા. ચાલો, એના પછી જો એક વસ્તુ જોજો, cosec થીટા શું છે બેટા? cosec થીટા બરાબર 1 ના છેદમાં sin થીટા. sin થીટા છે તેનું ઊંધું કરી દઈએ આપણને તો શું મળી જશે? cosec થીટા. ક્લિયર? sin થીટા નું ઊંધું કરી દઈએ તો આપણને cosec થીટા મળી જશે. a લખો, થીટા લખો, c લખો, જે લખો તે એનાથી કોઈ ફરક નહીં પડશે. જો આ અહીંયા જતું રહેશે તો શું થઈ જશે? cosec થીટા ઇન્ટુ તેનું ઊંધું બરાબર 1 ઇન્વર્સ. ઊંધું ખ્યાલ આવ્યો? વ્યસ્ત. sin અને તેના વ્યસ્તનો ગુણાકાર 1, તેવી રીતના cos અને તેના વ્યસ્તનો ગુણાકાર 1, cos અને તેના વ્યસ્તનો ગુણાકાર પણ 1. તેવી જ રીતે બેટા tan અને cot એના વ્યસ્તનો ગુણાકાર પણ 1 થશે. ડન. ચાલો, આ પણ એક સૂત્ર જેવા છે બેટા. જો સમજશો તો સૂત્ર નહીં લાગશે, એમ તો સૂત્ર છે, અને સમજી જશો તો સૂત્ર નહીં લાગશે.
જો આ તેનું વ્યસ્ત આ તેનું વ્યસ્ત આ તેનું વ્યસ્ત આ. હવે કોઈ પણ લઈ લે, કોઈ કિંમત લઈ લે બેટા x, તેનું વ્યસ્ત શું થશે 1/x. જાય આન્સર આવશે ભાઈ. હંમેશા કોઈ પણ એક વેલ્યુ તેના વ્યસ્તનો ગુણાકાર શું થાય છે? ઓલવેઝ 1. કોઈ એક વેલ્યુ તેના વ્યસ્તનો ગુણાકાર ઓલવેઝ 1 થાય છે, હંમેશા 1 જ થાય છે ને. આ પણ એ જ છે. શું નવી છે? કઈ ધાર નથી, ફક્ત રમાડવાની વાત છે બેટા. સૂત્ર છે એમ કરીને, કઈ સૂત્ર નથી એવું. ચાલો, આપણને ખબર પડી ગઈ તો સૂત્ર નથી, ની ખબર પડે તો સૂત્ર છે. ખ્યાલ આવ્યો આટલું? હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ધ્યાનથી સાંભળજો. આ થઈ ગયા વગર વર્ગના સૂત્ર હતા. હવે થોડાક આવે છે વર્ગવાળા સૂત્ર. જોજો વર્ગવાળા સૂત્ર ધ્યાનથી જોજો. સૂત્ર નંબર 1, બિલકુલ ગભરાતા નહીં બેટા, હે ને. ફોર્મ્યુલા છે, મને ખ્યાલ છે ફોર્મ્યુલા ઘણા બધા છે, સૂત્રો ઘણા બધા છે, પણ ડરવાની જરૂર નથી. sin square theta plus cos square theta is equal to 1. શું લખ્યું બેટા મેં? sin square theta plus cos square theta is equal to 1. બીજું sec square theta minus tan square theta is equal to 1. sec square theta minus tan square theta is equal to 1. Then third, cosec square theta minus cot square theta is equal to 1. Sin square theta plus cos square theta is equal to 1. Sec square theta minus tan square theta is equal to 1. Cosec square theta minus cot square theta is equal to 1. I know બેટા ફોર્મ્યુલા જોઈને ડર લાગે છે, પણ ડરતા નહીં બેટા. ફોર્મ્યુલા યાદ રહી જશે, ડોન્ટ વરી, યાદ રહેશે, બધા ફોર્મ્યુલા યાદ રહેશે. ચાલો, અગર મારે અહીંયાથી sin સ્ક્વેર ની વેલ્યુ જોઈતી હોય, કશે મેં દાખલો ગણતા વખતે અચાનકમાં મને ભૂલમાં એમ લાગ્યું કે ના અહીંયા ચાલ મેં sin સ્ક્વેર ની વેલ્યુ મૂકું, તો sin સ્ક્વેર ની મને વેલ્યુ જોઈતી હોય તો મેં કેવી રીતના લખી શકું? sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર પેલી બાજુ જશે, 1 minus cos સ્ક્વેર થીટા. ડન. 1 minus cos સ્ક્વેર થીટા is equal to sin સ્ક્વેર થીટા. તેવી રીતના અગર sin સ્ક્વેર ને પેલી બાજુ મૂકી દઉં તો cos સ્ક્વેર મને મળી જશે. cos સ્ક્વેર થીટા બરાબર 1 minus sin સ્ક્વેર થીટા. બોલો કોઈ પ્રોબ્લેમ આટલામાં? કોઈ પ્રોબ્લેમ? ચાલો ચાલો, sec સ્ક્વેર થીટા જોઈતું હોય, tan સ્ક્વેર ની પેલી બાજુ મોકલી દો, 1 plus tan સ્ક્વેર થીટા. sec સ્ક્વેર ની વેલ્યુ મળી ગઈ. ક્લિયર? sec સ્ક્વેર ની વેલ્યુ કેટલી આવી ગઈ? 1 minus tan સ્ક્વેર થીટા. ચાલો, તેવી રીતના 1 ને આ બાજુ મોકલી દો, sec સ્ક્વેર થીટા minus 1 is equal to tan સ્ક્વેર થીટા. ડન. ચાલો, આ તમારું છે sec સ્ક્વેર થીટા. ડોન્ટ વરી બેટા, ગભરાતા નહીં, બિલકુલ નહીં. cot સ્ક્વેર ની પેલી બાજુ મૂકી દો. સર તમે એમ કેવું છો કે ગભરાતા નહીં, આટલા બધા સૂત્ર જોઈને મને તો બીક લાગે છે. ચાલો, cosec સ્ક્વેર થીટા બરાબર શું થઈ ગયું? 1 plus cot સ્ક્વેર થીટા. 1 plus cot સ્ક્વેર થીટા પેલી બાજુ મોકલી દીધું. 1 ને આ બાજુ મોકલી દો, cosec સ્ક્વેર થીટા minus 1 is equal to cot સ્ક્વેર થીટા. તેમ તમારી ટેક્સ્ટબુક એમ કહે છે કે આ બધા ફોર્મ્યુલા છે, આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાની કોઈ જરૂર નથી. તમારે ફક્ત રેડ થી લખેલા છે બેટા, તે 3 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આપણી પાસે કયા રિલેશન થઈ ગયા? આ, બીજા બે આ તો ખબર જ છે બેટા, ઊંધું આ કઈ ફોર્મ્યુલા જેવું છે જ નથી. જો આ યાદ રાખવાનું છે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ, આપણે ઓલરેડી ફર્સ્ટ લેક્ચરમાં જોઈ રહ્યા છે, આ પણ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. આ રિલેશન પણ ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ લેક્ચરની અંદર જ હતું, પણ મેં કીધું નહીં હતું. કોઈ પણ કિંમત તેના વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય છે. આજના માટે આ નવા છે. આજે આપણે ફક્ત 3 સૂત્ર યાદ રાખવાના છે. અત્યારે ફક્ત તમારે 3 જ સૂત્ર યાદ રાખવાના છે. ક્લિયર?
ને એમ બી 3 જ યાદ રાખવાના છે, અમે પણ 3 જ યાદ રાખીએ છીએ બેટા, એમ તેમ ફેરવી મૂકવાનું એટલે કામ થઈ જાય તમારું. ટેન્શન નહીં બેટા, આ સૂત્ર પરથી જ બાકીના બધા સૂત્રો બનેલા છે તે પણ તમને શીખવાડી દેવા કે કેવી રીતના સૂત્રો બનેલા છે. ક્લિયર? ઓકે, હવે જોજો તો. હા, હવે આવે છે કોટીકોણના ખૂણા. કોટીકોણના ખૂણા જોજે, કોટીકોણના ખૂણા. કોટીકોણના જે ખૂણા હોય છે તેનો સંબંધ જોજો. સાઈન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. હે, તેવી રીતના કોસ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન થીટા. સાઈન 90 માઇનસ થીટા અને રફ કરજો, પાછું લખી દેજો. સાઈન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. cos 90 minus theta is equal to sin theta. Done? તેવી રીતના tan 90 minus theta is equal to cot theta. Cot 90 minus theta is equal to tan theta. દેખાયું બેટા? અને લાસ્ટ આવે છે sec 90 minus theta is equal to cosec theta અને cosec 90 minus theta is equal to sec theta. સૂત્રની અંદર મને ખબર છે તમને કઈ જ ખબર નહીં પડી હશે, ડેફિનેટલી ડેમ શ્યોર. થોડુંક વખત સંબંધ ખબર પડી કે આવું કંઈક છે, મને ખ્યાલ છે તમને ખબર નહીં પડી હશે. ચાલો થોડુંક તમને સમજાવું કે શું છે આની અંદર. આ સૂત્ર કહેવા શું માંગે છે? આ સૂત્ર એમ કહેવા માંગે છે કે સાઈન અને કોસ વચ્ચે કંઈક સંબંધ છે, ખૂણાવાળો સંબંધ. ખૂણા સંબંધની વાત કરું છું. ઉપર જે છે ને કોટીકોણ, તે જ વાત ચાલે છે. કોની વચ્ચે છે? સાઈન વચ્ચે સંબંધ છે. કોની સાથે? કોસ સાથે. કોસ નો સંબંધ છે સાઈન સાથે, સાઈન નો સંબંધ છે કોસ સાથે, કોસ નો સંબંધ છે સાઈન સાથે. ચાલો, tan નો સંબંધ છે કોટ સાથે અને કોટ નો સંબંધ છે tan સાથે. ઓકે, ડન. તેવી રીતના sec નો સંબંધ છે cosec સાથે અને cosec નો સંબંધ છે sec સાથે. આટલું તમને થોડુંક ખ્યાલ આવ્યો હશે. આ સૂત્ર પરથી sin નો cos થશે છે, cos નું sin થાય છે, tan નું cot થાય છે, cot નું tan થાય છે, tan નું cot, cot નું tan, sec નું cosec, cosec નું sec, sec નું cosec અને cosec નું sec. આટલો તમને થોડુંક ખ્યાલ આવ્યો હશે. ક્લિયર? ચાલો થોડીક આની હજી ગહેરાઈ પકડીએ. તો એક કામ કર બેટા, આનું પહેલા સ્ક્રીનશોટ વગેરે લઈ લે તું. 1 2 3 ડન. આગળ સ્ટાર્ટ કરું. ઓકે, ચાલ બેટા, હવે આને થોડુંક આપણે અંદર સમજીએ કે આ સંબંધ શું છે. હવે તમને થોડો ખ્યાલ અપાવું કે આનો ફીલ અપાવું તમને, આનો મતલબ શું છે. ચાલ, पढ़ने लगा हूं पहले से ज्यादा, है ना, पहले से ज्यादा अब हम पढ़ने लगे हैं. चल સાઈન થીટા. ચાલ, આપણી પાસે સાઈન 30 ડિગ્રી છે. એની વેલ્યુ કેટલી છે? શું સાઈન નો કોની સાથે સંબંધ? કોસ સાથે સંબંધ. સાઈન નો કોની સાથે સંબંધ છે? કોસ સાથે સંબંધ છે. તો સાઈન 30 બરાબર કોસ 60. 30 હતા 60 90. આ છે રિલેશન. જોજે, અગર તારી પાસે બેટા સાઈન 20 છે, એનો મતલબ એક્ઝેક્ટ કોના જેટલું હશે? કોસ 70 જેટલું. વેરી ગુડ, બહુ મસ્ત બેટા. આ છે સંબંધ.
આગળ યાદ રાખવાની જરૂર નથી, આગળ ફોર્મ્યુલા યાદ રાખવાની, આટલું સમજ પડી ગઈ એટલે તમારું કામ થઈ ગયું, બમ બમ બોલે થઈ ગયું તમારું. સાઈન 45, સાઈન 45 છે તો 90 માંથી 45 બાદ કરી કેટલા થઈ ગયા? 45. એટલે cos પણ 45. અગર તારી પાસે સાઈન 25 છે તો cos માંથી 90 માંથી બાદ કર, 90 માંથી સાઈન 25 ને બાદ કર, cos 65. That's the relation. આ છે સંબંધ. ચાલ 10 માં લખી દે, 10 15 કેટલા થઈ જશે? cos 75. જે cos સોરી cot 75 ની જે વેલ્યુ હશે, cot 75 75 તો એક્ઝેક્ટ વેલ્યુ 1015 ની હશે, અને જે 1015 હશે તેની વેલ્યુ cot 75. કેટલું સિમિલર સર પેડી? તેવી રીતે આમાં બી જે સમજી લો બેટા, તમારી પાસે sec 60 sec 60 is equal to cosec 90 માંથી 60 કેટલા કેટલા થઈ ગયા? 30. cosec 30. હવે લઈ લો sec 40 તો કેટલા હશે? cosec 50. ખ્યાલ આવ્યો? બસ આ હતું. ચાલો પાછા બધા ફોર્મ્યુલા રિવાઇઝ કરું છું, ધ્યાનથી સાંભળજો બેટા. આપણે લખ્યું હતું sin cos 10 sec પાક સાપા. ક્લિયર? ચાલો sin નું ઊંધું cosec, ઊંધા સાથે ગુણાકાર 1, cos નું ઊંધું sec સાથે ગુણાકાર 1, cot નું ઊંધું tan સાથે ગુણાકાર 1. tan મતલબ શું લખાય? sin ના છેદમાં cos, cot મતલબ લખાય છે cos ના છેદમાં sin. આ ફર્સ્ટ લેક્ચર નું આટલું હતું કન્ટેન. સેકન્ડ લેક્ચરમાં આપણે જોયું આ ત્રણ સૂત્ર, એક સૂત્ર, બીજો સૂત્ર અને આ ત્રીજો સૂત્ર. તે સૂત્ર પરથી sin સ્ક્વેર જોયું તો આવી રીતના, cos સ્ક્વેર જોયું તો આવી રીતના, sec સ્ક્વેર જોયું તો આવી રીતના, tan સ્ક્વેર જોયું તો આવી રીતના. ક્લિયર? cosec સ્ક્વેર જોયું તો આવી રીતના, cot સ્ક્વેર જોયું તો આવી રીતના. આ છે ખૂણાઓનો સંબંધ, sin નો સંબંધ છે cos સાથે, cot નો સંબંધ છે tan સાથે, sec નો સંબંધ છે cosec સાથે. આ સંબંધ છે. ચાલ આ સંબંધને થોડું વધારે સારી રીતના સમજવા માટે શું કર્યું આપણે? 15 tan 15 તો cot 75, cot 75 તો tan 15, બંનેની વેલ્યુ સેમ હશે. એટલે મીન્સ બંનેના ખૂણાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. એટલે તો કોટી કોણ લખ્યો છે ને? ખ્યાલ આવ્યો? એટલે તો અહીંયા હું શું નામ આપ્યું છે? કોટી કોણ. અંદર જે નામ આપ્યું હોય તે નામ તમારે શું કેવી રીતના યાદ રાખતા છો તે કોઈ પૂછવા માટે નથી આવવાનું કે તમે કેવી રીતના યાદ રાખ્યું. તમને યાદ રહેવું જોઈએ બસ. મતલબ શું છે? તમને ફોર્મ્યુલા યાદ રહેવું જોઈએ. અને બીજી વસ્તુ, આ ફોર્મ્યુલાને બધા તમારે એકદમ ગોખી કાઢવા પડશે. હા બેટા, ગોખી કાઢો. અગર જો તમારે છે ને મેથ્સમાં છે ને, સાચું કેવું, અગર મેથ્સમાં તમે ટાર્ગેટ લઈને ચાલો છો કે 100 આઉટ ઓફ 100 લાવવા છે, 95 98 સમથિંગ લાવવા છે, આટલો જો તમે ટાર્ગેટ લઈને ચાલો છો, એ 80 અપ પણ લાવવા છે, તમારે સ્કોર કરવો છે એક સારામાંનો, તો તમારે શું કરવા પડશે? બધા ફોર્મ્યુલાઓને એક આદત બનાવી લો. જેટલા પણ ચેપ્ટર હોય ને બધા ચેપ્ટરની એક ફોર્મ્યુલા શીટ બનાવી લેવાની. જેટલા પણ સૂત્રો હોય છે બધાની સૂત્રની એક શીટ બનાવી લેવાની. એ સૂત્રને ક્યાં જ કરવાના બેટા? સૂત્ર માટે મગજ પર ટેન્શન નહીં આપવાનું, મગજને સાઈડ પર રાખવાનું, બીજા કામ માટે રાખવાનું. સૂત્ર ગોખી જ કાઢવાના. જોજે ભાઈ તમારા ન્યુમેરિકલ કેવી રીતના ભાગે, બધા દાખલા ફટાફટ ભાગશે. આનું પણ થોડુંક ફીલ લઈ લઈએ, આ બહેનું કેવી રીતના છે. ચાલો गुलाबी आंखें जो तेरी देखें शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभालना मुश्किल हो गया. हाँ सर या चलो गुलाबी आंखें यूं दिल के अरमां आंसू में बहे. આપણી પાસે પહેલું સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જે સૂત્ર છે તે સૂત્રને હું cos સ્ક્વેર થી ડિવાઈડ કરી મૂકું. ધ્યાનથી જોજો. શાનાથી ડિવાઈડ કરી દો? cos સ્ક્વેર થી. બંને સાઈડ cos સ્ક્વેર થી ડિવાઈડ કરું છું. cos સ્ક્વેર થીટા
cos square theta થી ભાગાકાર કરું છું, આને બંને સાઈડ ભાગાકાર કરી દીધું cos square theta થી. ચાલ sin square theta ના છેદમાં cos square theta is equal to tan square theta. બોલ બેટા, બમ બમ બોલે ખરપેડી. cos square theta એ જાય લપેટ 1 upon cos square. એકના છેદમાં cos નું ઊંધું શું કહેવાય છે? cos નું ઊંધાને શું કહેવાય છે? sec square theta. चलो डन. sec square theta is equal to 1 plus, अरे આ ફોર્મ્યુલા બની ગયું ને. ચલો sec square theta આ બાજુ, સોરી tan square પેલી બાજુ લઈ લો. sec square theta minus tan square theta is equal to 1. લે આ બની ગયું તારું. જો તારી નરી આંખે તને દેખાય છે? जो तारी नरी आंखें જોઈ લે. sec square theta minus tan square theta, sec square theta minus tan square theta is equal to 1. तुम બની ગયું. ખ્યાલ આવી ગયો? ચાલ બીજું બનાવીએ. ચાલ તૈયાર થઈ જા, આપણે બનાવવાનું. sin square theta વત્તા cos square theta is equal to 1 is equal to 1 is equal to 1. હવે આને આપણે એક વખત cos square થી ભાગાકાર કર્યો તો ને એક વખત આપણે sin square થી બી કરી જોઈએ. શું થાય છે જો, a ભાગ્યા sin square theta, a ભાગ્યા sin square theta, એ sin square theta વડે ભાગાકાર કરું છું. ચા શું થયું? એ જાય લપેટ 1 cos square theta ભાગ્યા sin square theta, cos ભાગ્યા sin मतलब tan નહીં cot. શું આવશે? cot square theta. અને એકના છેદમાં sin એટલે cosec. અને પેલી બાદ લઈ લો 1 બરાબર cosec square theta minus cot square theta. ચાલ બેટા, અહીંયા તમારું આ બધું જેટલા પણ સૂત્ર હતા બધી વસ્તુ અહીંયા ઓવર થાય છે બેટા. આ ચેપ્ટર ની અંદર જેટલા પણ સૂત્ર હતા બધા સૂત્રો ઓવર, બધું ખતમ. હવે ફક્ત દાખલા. હવે દાખલા પર જઈએ બેટા આપણે. મારી રિક્વેસ્ટ હશે બેટા કે દાખલાના જેટલા પણ વિડીયો હોય બધા જેટલા પણ દાખલા તમે સેલ્ફમાં પ્રેક્ટિસ કરો કે જેટલા કરાવું છું તેટલા કરશો. તેના પહેલા આ વિડીયો જે બે ફોર્મ્યુલા લેક્ચરના જે વિડીયો બનાવી રહ્યા છે બેટા તેને ઓછામાં ઓછા 2 થી 3 વાર પ્રેક્ટિસ કર્યા કરજો. જોયા જ કરજો. તમારા મગજમાં છે ને ફોર્મ્યુલા ગોખાઈ જવા જોઈએ. ઇન શોર્ટ ખરપેડી. ચાલો હવે આપણો ફક્ત એક જ પોઈન્ટ બાકી રહ્યો છે. તે પોઈન્ટ છે વેલ્યુ. ટેબલની બેટા એટલો ફાળું ટ્રીક આપણને એટલી ખતરનાક ટ્રીક આપણને કે ટેબલ બી ત્યાં જ યાદ રહી જશે. ચાલ આટલું સ્ક્રીનશોટ લેવું તો લઈ લે. તો જય માતાજી કરીને આપણે આગળ વધીએ. ચાલ सांस से तेरी सांस मिली तो मेरी सांस आई सबकी सांस आई. सांस से तेरी सांस मिली तो सबकी सांस आई. चलो आगे लिखिए. चलो चल बेटा ટેબલમાં આપણી પાસે આપણી પાસે કયા કયા વિધેય છે? એક તો sin થીટા છે આપણી પાસે, cos થીટા છે આપણી પાસે, પછી બીજું શું છે આપણી પાસે? tan થીટા છે, then cot થીટા છે, sin થીટા નું ઊંધું છે, cosec થીટા છે, cos થીટા નું ઊંધું છે, sec થીટા છે આપણી પાસે. ડન. આપણું આ 0 ડિગ્રી 30 ડિગ્રી દેખાય છે? ઓકે, બહુ મસ્ત. 45 ડિગ્રી
60 ડિગ્રી અને પછી આવે છે 90 ડિગ્રી. ક્લિયરલી દેખાય છે? એક સેકન્ડ. ક્લિયરલી દેખાય છે? ઓકે, ચાલો. હવે તમારે શું યાદ રાખવાનું? આખું ટેબલ તમને છે ને કઈ યાદ કરવાની જરૂર નથી બેટા. યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ બેટા, બહુ મસ્ત. નહીં યાદ હોય તો તમને એક ટ્રીક આપી દઉં છું, જોજો. 0 1 2 3 4. ડન. 0 1 2 3 4. ચલો પછી શું કરવાનું છે? ડિવાઈડ બાય 4, ડિવાઈડ બાય 4, ડિવાઈડ બાય 4, ડિવાઈડ બાય 4 ભાગ્યા 4. ક્લિયર? હવે એનું આપણે શું લેવાનું છે? વર્ગમૂળ. સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ, અને એનું આપણે સ્ક્વેર રૂટ લઈ લઈએ. વર્ગમૂળ 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 વર્ગમૂળ. ડન. 0 ભાગ્યા 4 0, એટલે આનો આન્સર આવશે 0. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, આન્સર આવી ગયો 1/2. એ 2 દો 4, 2 2 જાય. ઉપર રહી ગયું 1, નીચે રહી ગયું 2. 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે વર્ગમૂળમાં 2. ક્લિયર? વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 તો ભાઈ એમને એમ જ. 4 નું વર્ગમૂળ 2. 4 × 4 જાય, કઈ વધશે નહીં બેટા? 1. 1 નું વર્ગમૂળ 1. બસ તમારે ફક્ત આટલું જ લાવવાનું હતું, બસ આટલું જ કરવાનું. તમે તમારી ગાડી સેટ. આજે છે ને તેને પાછળથી અહીંયા લખી દો. જે વસ્તુ સાઈનમાં આગળથી થાય છે તે કોસમાં પાછળથી થઈ જશે. 1 વર્ગમૂળ 3/2, 1/2 વર્ગમૂળ 2. આ કિંમત અહીંયા લખી દઈએ. 1/2 આ કિંમત અહીંયા. જો આ વાળી કિંમત અહીંયા, પછી આ કિંમત અહીંયા મૂકી, આ કિંમત અહીંયા મૂકી, આ કિંમત અહીંયા મૂકી, આ કિંમત અહીંયા. ડન. tan થીટા નો મતલબ શું થઈ જાય છે? sin થીટા ના છેદમાં cos થીટા. ચાલો, એટલે તમે એવું સમજી લો કે વચ્ચે ભાગાકાર જેવું કઈ છે. sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા. આનું શું થઈ ગયું? 0/1. 0/1 એટલે 0. 0/1 એટલે 0. તો આનો જવાબ આવી ગયો 0. 0/1. ચાલો, આનું રેટ થી લખો તો સારું પડશે. 0/1 બરાબર 0. ચાલો, આનું શું થઈ જશે? જો 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2, આટલું જો, તો શું થઈ જશે? આ 2 ને 2 કટ થઈ જશે એટલે શું વધશે? ઉપર 1, નીચે વર્ગમૂળ 3. ક્લિયર? ખ્યાલ આવ્યો? આ જો આ તો સરખી કિંમત આખું જતું રહેશે એટલે રહી જશે 1. ડન. પાછું આટલું જો, છેદનો 2 કટ થઈ જશે, છેદનો 2 કટ થઈ જશે. ઉપર વર્ગમૂળ 3, નીચે 1, વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3 જ કહેવાય. શું કહેવાશે? વર્ગમૂળ 3. ડન. હવે આગળ આ તો 0 થઈ ગયું, આ થઈ ગયું 1/0. લેકિન 1/0 મેથ્સ ની અંદર એને વ્યાખ્યાયિત થયું જ નથી. 1/0 કોઈ દિવસ છેદમાં 0 વ્યાખ્યાયિત છે જ નથી. યા તો તમે એને એવી રીતના લખી શકો છો, કાં તો આ સંજ્ઞાથી લખી શકો છો. આ સંજ્ઞાનો મતલબ થાય છે ઇન્ફિનિટી, અનંત. આનો મતલબ શું થઈ જાય છે? અનંત. યા તમે એવી રીતના લખી શકો છો કે અવ્યાખ્યાયિત. ડન. અવ્યાખ્યાયિત ને આપણે અહીંયા ડેશ કરી દઈએ છીએ. ડેશ નો મતલબ શું છે? ડેશ મતલબ અવ્યાખ્યાયિત. ચાલો, અવ્યાખ્યાયિત. અચ્છા, મને એમ કહો કે આપણે છે ને પેલું સંબંધ જોયું હતું. કયો સંબંધ? સાઈન નો સંબંધ છે કોસ સાથે, કોસ નો સંબંધ છે સાઈન સાથે. tan નો સંબંધ છે cot સાથે અને cot નો સંબંધ છે tan સાથે. તેવી રીતના cosec નો સંબંધ છે
સેક સાથે અને સેક નો સંબંધ છે કોસેક સાથે. જોઈએ tan નો સંબંધ કોની સાથે છે? cot સાથે. તો tan માં જે વેલ્યુ આવશે તેની ઊંધી લખી દો cot માં. આ ડેશ અહીંયા તો ડેશ અહીંયા, વર્ગમૂળ 3 અહીંયા તો વર્ગમૂળ 3 અહીંયા, 1 તો 1. ક્લિયર? આ જોઈ લેજે, આ અહીંયા આવી જશે 1 ના છેદમાં વર્ગમૂળ 3 ને અહીંયા 0. ડન. ચાલો કોસેક. કોસેક શું છે બેટા? 1 ના છેદમાં sin, 1 ના છેદમાં sin થીટા ને આપણે શું લખીએ છીએ? sin નું ઊંધું એટલે કોસેક, sin નું ઊંધું એટલે કોસેક. કરી દે ઊંધું. આ છે કોઈ છેદમાં કઈ નહીં હોય ને બેટા એટલે 1 રહેવાય. છેદમાં કઈ નહીં હોય તેનો મતલબ શું છે? 1 છે. જેવી રીતના તમે અહીંયા લખો 5 તો 5 ના છેદમાં 1, 4 તો 4 ના છેદમાં 1, -3 તો -3 ના છેદમાં 1. છેદમાં કઈ નહીં હોય તો એનો મતલબ શું કહેવાય કે છેદમાં 1 છે. શું છે? 1. તો અહીંયા 0 છે તો 0 નો મતલબ 0 ના છેદમાં 1 છે. તો તેનું ઊંધું શું થઈ જશે? 1 ના છેદમાં 0. પણ છેદમાં 0 વ્યાખ્યાયિત નથી. વ્યાખ્યાયિત નથી તો તેનો મતલબ શું થઈ જાય? અહીંયા ડેશ થઈ જશે. ડેશ. ચાલો આનું ઊંધું કરી દઈએ. 1 ના છેદમાં 2 તો તેનું ઊંધું શું થઈ જશે? 2 ના છેદમાં 1. છેદમાં 1 લખો કે નહીં લખો કોઈ ફરક નહીં પડે. ચાલો 1 ના છેદમાં વર્ગમૂળ 2 તેનું ઊંધું કરી દો. વર્ગમૂળ 2 ના છેદમાં 1, છેદમાં 1 લખો કે નહીં લખો તેનાથી કોઈ ફરક નહીં પડે. વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનું ઊંધું કરી દો. 2 ના છેદમાં વર્ગમૂળ 3. ડન. અને 1 એના છેદમાં પણ 1 છે. 1 ના છેદમાં 1 એનું ઊંધું કરી દો તો 1 જ રહેશે, કોઈ ફરક પડવાનો નથી. ડન. આટલું પાછળથી લખી દઈએ. અહીંયા કોસેક નો કોની સાથે સંબંધ છે? સેક સાથે. કોસેક નો કોની સાથે સંબંધ છે? સેક સાથે. જોઈ લે પાછળથી લખીએ. અને 1 2 ના છેદમાં વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 2 ને ડેશ. આટલું થયું. હવે આ તમને ટેબલ યાદ રહી ગયું. હવે આ ટેબલ વિશે થોડીક જે હંતાયેલી વસ્તુઓ છે જે તમને સમજમાં નથી આવી તે બધી વસ્તુઓ ક્લિયર કરીએ. ડન. જો હવે તમને એક વસ્તુ રિલેશન યાદ અપાવો. જો આપણે કંઈક આવી રીતના લખ્યું હતું, આપણે શું લખ્યું હતું? sin 30 બરાબર sin 30 બરાબર શું થતું હતું? cos 60. sin 30 બરાબર શું થતું હતું બેટા? cos 60. ચાલ ચેક કરીએ. sin 30 ક્યાં છે? sin એમાં 30 અને હટાઈ જશે, કોઈ કામ નહીં બને. આ બધું કન્ફ્યુઝિંગ લાગે છે અને હટાઈ જશે, કોઈ કામ નહીં બને. જી નહીં લગાવું. 30 sin 30 ની વેલ્યુ બોલ બેટા. 1 ના છેદમાં 2. cos 60 cos માં 60 1 ના છેદમાં 2. ચાલ બીજું કઈ લઈ લે. tan 45 લઈ લઈએ તો cot માં પણ 45 સેમ આવવું જોઈએ. ચાલ ચેક કર લે. tan અને cot વચ્ચે સંબંધ છે. tan 45 બરાબર cot 45 થવું જોઈએ. ચાલ ચેક કર લે. tan માં 45 1, cot માં 45 1 સાત પેઢી. હવે સંબંધ શું છે જે આપણે કહ્યું હતું? એટલે બધા ફોર્મ્યુલા બનાવી મૂકેલા છે બેટા. મગજથી સમજશો ને તો ફોર્મ્યુલા જેવું કઈ છે જ નથી અંદર. તેવી રીતના લઈ લે. sec 0 લઈ લે. ચાલ sec 0 કેટલા છે? sec 0 કેટલા છે? 1. sec 0 કોના જેટલા હશે? cosec 90. sec અને cosec જો આ ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ. 0 + 90 90, 45 90, 30 ને 60 90. cosec અને sec 90 કેટલા થશે જોજે. cosec 90 1. ખ્યાલ આવ્યો? બસ આપણું અહીંયા બધા ફોર્મ્યુલા વગેરે બધું લઈને ટોપિક ઓવર થાય છે બેટા. ચાલ હવે આપણે છે ને દાખલાઓની સિરીઝમાં મળીએ. અને બધાને છે ને બધા જેટલા પણ ફોર્મ્યુલા વગેરે કરાવ્યા છે ને બધાને 3 થી 4 વાર એકદમ સારી રીતના જોઈ કાઢજે. પછી જ આગળ દાખલાઓમાં જઈને એની પ્રેક્ટિસ કરવાની કોશિશ કરજે. ચાલ બેટા ટાટા બાય બાય.